માર્કેટ એક કોન્સોલિડેશનના મૂડમાં છે, પણ પોઝિટિવ ટ્રેન્ડ હજી પણ યથાવત છે. એક બુલિશ માર્કેટની આપણે ઓલરેડી પાયો જોઈ લીધો છે. કઈ રીતના તમે એડવાઇસ કરશો, કઈ રીતની સ્ટ્રેટેજી હવે વાપરવાની રહેશે માર્કેટ માટે અને ઇન્વેસ્ટમેન્ટ માટે? થેન્ક યુ શો પર બોલાવવા માટે. ડેફિનેટલી આપણે જે રીતે જોયું છે કે છેલ્લા 3 મહિનામાં આપણે સિંગ એપ્રિલ ઓલમોસ્ટ 14% માર્કેટ વધી ગઈ છે અને હજી પણ મોમેન્ટમ કન્ટિન્યુ રહી રહી છે કે અથવા હોલ્ડ થઈ રહી છે હાયર લેવલ્સ ઉપર. તો એનું એક મેજર રીઝન હોઈ શકે કે એફઆઈ ફ્લોઝ જે છે એ જે કન્ટિન્યુઅસ ઇન્વેસ્ટમેન્ટ ચાલુ છે અને એના લીધે સપ્લાયના એ ફ્લોઝના લીધે આપણે માર્કેટ સસ્ટેન રહ્યું છે. સાથોસાથ અર્નિંગ્સ જે અત્યાર સુધી આવ્યા છે માર્કેટની અંદરમાં એ મોરલેસ માર્કેટ એક્સપેક્ટેશન, મતલબ ઇવન માર્કેટ વધ્યું ત્યારે માર્કેટની એક્સપેક્ટેશન થોડી વધારે વધી ગઈ હતી, તો એના એક્સપેક્ટેશન્સની સાથે જ આવી રહ્યા છે. તો આઈ સે અર્નિંગ્સ બ્રોડલી ઇન લાઇન છે. એફઆઈ ફ્લોઝ કન્ટિન્યુઅસ ચાલુ છે, તો એ સપોર્ટ કરી રહ્યું છે માર્કેટને હાયર લેવલ પર સસ્ટેન થવા માટે. પણ જેમ તમે કહી રહ્યા છો કે ઓફકોર્સ આપણી એક અર્નિંગ સિઝન ચાલુ છે, આપણી ઇકોનોમી એક ફ્રન્ટ ફૂટ પર છે, સ્ટ્રોંગેસ્ટ ઇકોનોમી ઇન ધ વર્લ્ડ કહી શકાય અત્યારના કમ્પેર ટુ અધર ઇકોનોમીઝ, અને એફઆઈએસનો જે ફ્લો વધી રહ્યો છે અને જે પણ અત્યાર સુધીના નંબર્સ આવ્યા છે એક્સપેક્ટેડ ગ્રાઉન્ડ્સ પર જ આવી રહ્યા છે. કઈ રીતના તમે જોઈ રહ્યા છો કે કયા એવા એરિયાઝ છે જેમાં તમે જોઈ રહ્યા છો કે એક કરેક્શન પોઈન્ટ ઓફ વ્યૂ પણ સેટલ થઈ ગયું છે ને રોકાણની તક અત્યારે બનેલી છે? માર્કેટમાં અત્યારના આ લેવલથી પણ જોવા જઈએ તો અમે જોઈએ છે કે બ્રોડલી સેક્ટર્સ તો એ જ રહેવાના છે, જે રીતે બીએફએસઆઈ સેગમેન્ટ. અને એની અંદરમાં આપણે જોશું તો એનબીએફસી જે સેક્ટર છે તો ત્યાં આગળ હજી વધારે અર્નિંગ મોમેન્ટમ અથવા અર્નિંગ ગ્રોથ આની જગ્યા છે. કારણ કે અત્યાર સુધી આપણે જોયું હતું કે બેંક્સને સૌથી વધારે ફાયદો થયો હતો કે જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધતા હતા તો બધા લોકો એફડીઝ ને એ બધું બેંક્સમાં નાખી રહ્યા હતા, અને જ્યારે એનબીએફસી સેક્ટર માટે એ થોડું હતું કે કોસ્ટ ઓફ બોરોઈંગ એ લોકોની વધતી જતી હતી, એ લોકોને પ્રેશર હતા નીમ ઉપર. તો આગળ જતા આપણે જ્યારે એમ ધારી રહ્યા છે કે જ્યારે અહીંયાથી ઇન્ટરેસ્ટ રેટ થોડું ઘટવાનું છે તો ઓવરઓલ એનબીએફસી સેક્ટરની અંદરમાં એ લોકોને નીમ્સ ઉપર જે પ્રેશર હતું એ થોડું હળવું થશે અને બાકી લોન ગ્રોથ ને એ બધું મેન્ટેન જ રહેશે, તો અર્નિંગ ગ્રોથ થોડો સારો રહી શકે વિધિન ધ એનબીએફસી સેક્ટર. તો જે નાના નાના પોકેટ છે વિધિન ધ સેક્ટર અને જેની અંદર બેનિફિટ થઈ શકે તે અમે એ રીતે જોઈ રહ્યા છીએ. સિમિલરલી આપણે જોવા જઈએ તો ઓટો સેક્ટરની અંદરમાં આઈ થિંક સારો એવો મોમેન્ટમ આવ્યું છે, પણ એની અંદરમાં કન્સિસ્ટન્ટલી જોવા જઈએ તો ઓટો એન્સેલરી સેક્ટર્સ જે છે સારો થયું છે, કારણ કે ઓટોની અંદર એવું થાય છે કે ટુ વ્હીલર્સમાં ઈવીની અંદર ગ્રોથ આવે છે, ટુ વ્હીલર પર્ટિક્યુલર સેગમેન્ટમાં એટલો ગ્રોથ નથી દેખાતો કંપનીઝની અંદરમાં, પણ ઈવી જે બેવ સેગમેન્ટમાં સપ્લાય કરે છે એ લોકોને કન્ટિન્યુ રહેશે. અને ઓવરઓલ મેટલ્સ પ્રાઇસીસ કે રો મટીરિયલનો જે ઇન્ફ્લેશન હતી એ અત્યારે એ લોકોની ફેવરમાં થઈ રહી છે, તો આ એક થોડું સપોર્ટિવ થઈ રહ્યું છે. અને થર્ડ છે કન્ઝ્યુમર સેક્ટર. અત્યાર સુધી આપણે જોઈ રહ્યા હતા કે હાયર ઇન્ફ્લેશનરી કોસ્ટના લીધે એ લોકોને પ્રેશર આવી રહ્યું હતું, તો રો મટીરિયલ કોસ્ટ થોડું ફેવરેબલ છે. સેકન્ડલી મોન્સૂન થોડું વાઇડ સ્પ્રેડ આઉટ છે, તો એનો પણ એક જો રૂરલ કન્ઝમ્પશન પાછું રિવર્ટ બેક થાય તો એક મોટો ફાયદો થઈ શકે આગળ જતા. અને સાથે જ તમે જે વાત કરી એમાં કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં તમને કોઈ એરિયાઝ ગમે છે? કારણ કે અહીંયા પણ એક આપણે સારું એવું સ્પેન્ડિંગ જોઈ રહ્યા છે અને ઘણા બધા એમાં એરિયાઝ છે કે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ, જે રીતે નંબર્સ અત્યાર સુધીમાં આવ્યા છે. કોઈ એવા વર્ટિકલ્સ તમને ગમે? કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં જો આપણે આમ ઓવરઓલ જોવા જઈએ તો ઇન્ડિયાની ઇકોનોમી જે રીતે વધી રહી છે ને, તો પર કેપિટા અર્નિંગ્સ ઓવરઓલ લોકોની વધી છે. તો જ્યારે પણ આવો માહોલ થાય ત્યારે ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધતી જાય અને એ તમારા ડિસ્ક્રિશનરી તમારા કન્ઝ્યુમર સ્પેન્ડિંગમાં દેખાય છે. તો વિધિન ધ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરી સ્પેસની અંદરમાં પ્રોબેબલી ક્યુએસઆર એક સેગમેન્ટ છે જેની અંદરમાં અપસાઇડ જોઈ શકાય છે કે ત્યાં આગળ ઇન્ક્રીમેન્ટલ સ્પેન્ડિંગ આપણે જોઈ શકીએ છીએ. અને રિટેલિંગની અંદરમાં આપણે જોઈ શકાય છે કે ઓવરઓલ રિટેલ્સની અંદરમાં ગ્રોથ આવી રહ્યો છે. તો પ્રોબેબલી આવે એક સેગમેન્ટ લાગે છે વિધિન ધ કન્ઝ્યુમર ડિસ્ક્રિશનરીમાં કે જ્યાં આગળ હજી પણ ગ્રોથ હોઈ શકે. સપોઝ આપણે આપણો પોર્ટફોલિયો ડિવાઈડ કરવો હોય, કારણ કે આ બુલ રનમાં બધાને જ પાર્ટિસિપેટ કરવું હશે, તો મીડિયમ અને લોંગ ટર્મ માટે જો તમારે સેક્ટર ચૂઝ કરવા હોય તો તમે કઈ રીતે કરશો? કઈ રીતનું ઇન્વેસ્ટમેન્ટ કયા સેક્ટર વાઇઝ તમે કરી શકો મીડિયમ અને લોંગ ટર્મ માટે?
ડેફિનેટલી જો આપણે એક પોર્ટફોલિયો અપ્રોચ બનાવીએ તો જો બ્રોડલી આપણો પોર્ટફોલિયો ઇન્ડેક્સની આજુબાજુમાં હોવો જોઈએ. તો ઇન્ડેક્સની અંદર સૌથી મોટું વેટેજ છે બીએફએસઆઈ સેગમેન્ટનું, અંદાજે 30% આસપાસ. તો એની અંદરમાં સેગમેન્ટની અંદરમાં આપણે જોવાનું કે કયા સેગમેન્ટ સારા લાગે છે ને એ રીતે એલોકેશન કરી શકાય. બીજું છે આઈટી નો સેગમેન્ટ ઓલમોસ્ટ 15% છે. ઓલ્ધો અત્યારના શોર્ટ ટર્મ માટે ત્યાં આગળ થોડા પ્રેશર્સ દેખાય છે. રિઝલ્ટ્સમાં પણ આપણે જોયું છે કે થોડું એક્સપેક્ટેશન કરતાં થોડું ઓછું આવ્યું છે. પણ ઓવર અ લોંગર પીરિયડ ત્યાં આગળ ગ્રોથ હજી પણ કન્ટિન્યુ રહી શકે છે. અને ત્રીજું છે કન્ઝમ્પશન, જે થીમ રહેવાની છે ઇન્ડિયાની, એ કન્ટિન્યુ રહી શકે છે. અને એ લાગે છે કે કન્ઝમ્પશન સ્પેસની અંદરમાં. અને લાસ્ટ હેલ્થકેર એક નાનો સેગમેન્ટ છે, પણ જ્યારે પણ ડિસ્ક્રિશનરી સ્પેન્ડિંગ વધતી જાય તો ઓવર એન્ડ અબાઉટ કન્ઝમ્પશન ને લોકો થોડું વધારે હેલ્થકેર ઉપર પણ ધ્યાન આપવાનું ચાલુ થઈ જાય. તો હેલ્થકેર પણ એક સેગમેન્ટ છે જેની પર ધ્યાન આપવું જોઈએ. દેટ્સ વોટ આઈ વોઝ ગોઈંગ ટુ કમ ટુ ઇટ કે હેલ્થકેર અને ફાર્મા જે હમણાં આપણે સારી ગ્રાઉન્ડ પર અત્યારના છે અને સારું એવા અત્યાર સુધીના જે બી થોડા રિઝલ્ટ્સ બી આવ્યા છે એમાં પણ આપણે એક રિકવરી જોઈ રહ્યા છે. તમે ફાર્મા સેક્ટરને કેટલું વેટેજ આપશો અને જો તમે વેટેજ આપશો તો શું લોંગ રન માટે નિવેશ કરવાની સલાહ આપશો? કેટલા પર્સન્ટેજ ઓફ ધ પોર્ટફોલિયો અત્યારના ફાર્મામાં હોવો જોઈએ? ડેફિનેટલી જો ફાર્મા આપણે જોવા જઈએ તો હમણાં લાસ્ટ જે રિઝલ્ટ આવ્યા જે મોટી કંપનીઝના, એ ક્લિયરલી બતાડી રહ્યા છે કે જેને કે યુએસ સેલ્સ, એ લોકોનું જે એક્સપોર્ટ સેલ હતું એની અંદર ઘણું ઇમ્પ્રુવમેન્ટ થયું છે ઘણા લાંબા વખત પછી. તો એના લીધે ત્યાં આગળ એક મોમેન્ટમ બંધાય છે ને, જે એક્સપેક્ટેશન ઓછું હતું ને એટલા માટે અથવા અંડર ઓનરશિપ હતી ને એ હિસાબે આપણે મોમેન્ટમ થોડી મોટી જોઈ છે ત્યાં આગળ. પણ ઓવરઓલ પોર્ટફોલિયો કન્સ્ટ્રક્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી આપણે જોવા જઈએ તો રોકસ્ટાર કેપિટલ અમે એ રીતે જોઈ રહ્યા છે કે અમે ઇન્ડિયા ફોકસ્ડ ફાર્મા કંપનીઝને વધારે ભાર આપી રહ્યા છે. અમને લાગે છે કે વિધિન ધ ઇન્ડિયાની અંદરમાં પણ ફાર્માની અંદરમાં જો આપણે સ્પેસ જોવા જઈએ, ફાર્માની ઓવર હેલ્થકેરની અંદરમાં, તો ડાયગ્નોસ્ટિક એઝ અ સ્પેસ છે, હોસ્પિટલ્સ એઝ અ સ્પેસ છે, તો એ બધાની અંદરમાં આઈ થિંક સો અવેરનેસ વધી રહી છે અને એની અંદર સ્પેન્ડિંગ પણ વધી રહી છે. તો એ એક મોટો સેક્ટર હશે ને, એ ઇમર્જિંગ સેક્ટર હોઈ શકે લાંબા ગાળા પોઈન્ટ ઓફ વ્યૂથી. અને ઓવરઓલ પોર્ટફોલિયો એલોકેશન પોઈન્ટ ઓફ વ્યૂથી અમે જોઈએ છે કે ફાર્મા હેલ્થકેરની અંદરમાં સ્પેસિફિક જો જ્યાં આગળ ગ્રોથ દેખાય છે ત્યાં આગળ આપણે જોવા જઈએ તો અમે લોકો અરાઉન્ડ 15%ની આસપાસનું એલોકેશન હોવું જોઈએ ફ્રોમ ધ પોર્ટફોલિયો પર્સપેક્ટિવ. બીજું જે આપણે ઓફલેટ સિનારીઓ નોટિસ કરી રહ્યા છીએ કે એક્સપિરિયન્સ કરી રહ્યા છે એ છે મર્જર્સ અને ડીમર્જર્સ. પછી રિલાયન્સ હોય, બીજી બાજુ એચડીએફસી અને એચડીએફસી બેંક હોય, આપણે જોયું છે કઈ રીતના એક સેગ્રિગેશન થઈ રહ્યું છે અને એક કોન્સોલિડેશન થઈ રહ્યું છે. પણ તો પણ એક ઇમર્જ થઈ રહ્યું છે એઝ અ સ્ટ્રોંગ બેઝ તરીકે. કઈ રીતના તમે આ એક જે ફિનોમિનન બદલાઈ રહ્યો છે માર્કેટનો, કઈ રીતના જુઓ છો કંપની પોઈન્ટ ઓફ વ્યૂ ગ્રોથનો, વિઝ ઇન્વેસ્ટર પોઈન્ટ ઓફ વ્યૂ કઈ રીતના આપણે જોવું જોઈએ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ? જો આપણે મર્જર અને ડીમર્જર્સની આપણે વાત કરીએ તો આને એક સ્પેશિયલ સિચ્યુએશન તરીકે જોવું જોઈએ પોર્ટફોલિયો પોઈન્ટ ઓફ વ્યૂ કે ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂથી. કારણ કે દરેક મર્જર કે ડીમર્જરની પાછળ કંઈક બેનિફિટ હોય ને નુકસાન પણ હોઈ શકે. તો એનું એનાલિસિસ દરેક પોઈન્ટ ટુ પોઈન્ટ એટલે સ્પેશિયલ સિચ્યુએશન તરીકે એને જોવું જોઈએ. હા, હવે ઘણી જગ્યાએ કે જે રીતે એચડીએફસી બેંકનું મર્જર થયું એ સૌથી મોટી કંપની થઈ ગઈ ઇન ટર્મ્સ ઓફ માર્કેટ કેપ લિસ્ટેડ આપણે નિફ્ટીની અંદરમાં ઓલમોસ્ટ 15-15% એનું વેટેજ થઈ ગયું છે નિફ્ટીની અંદરમાં. અને વર્લ્ડમાં પણ જોવા જઈએ તો એનું ઓલમોસ્ટ ટોપ 4 કે 5મી બેંક થઈ ગઈ છે વર્લ્ડની અંદરમાં માર્કેટ કેપના હિસાબથી. તો એના એકચ્યુઅલી ઇમ્પેક્ટ કેટલો આવે અને એનો બેનિફિટ કેવી રીતે જોઈ શકીએ તો એ કેસ ટુ કેસ બેઝિસ પર જોઈ શકાય. પણ હા, ડેફિનેટલી મર્જરથી ઓવરઓલ અર્નિંગ્સ ઉપર બેનિફિટ થતો હોય અને લોંગ ટર્મ સ્ટેટિકલ બેનિફિટ થતો હોય તો એક બેનિફિટ હોઈ શકે. અને ડીમર્જર હોય તો એની અંદર જોવું છે કે વેલ્યુ અનલોક કેટલું થાય છે. કારણ કે જ્યારે હોલ્ડિંગ કંપનીની અંદરમાં હોય છે અને અલગ પાર્ટ હોય તો એનું વેલ્યુએશન અલગ ગણાય ને કંપની જો અલગ રીતે એનું લિસ્ટિંગ થાય તો એનું વેલ્યુ અનલોકિંગ થઈ શકે. કારણ કે હોલ્ડિંગની અંદરમાં હોલ્ડકો ડિસ્કાઉન્ટ હોઈ શકે, 20-30% હોલ્ડિંગ કંપની ડિસ્કાઉન્ટ હોઈ શકે, તો એ વેલ્યુ અનલોકિંગ થઈ શકે. તો દરેક કેસ ટુ કેસ બેઝિસ ઉપર આપણે એનું જોવું જોઈએ અને એ ટેક્ટિકલ હોઈ શકે શોર્ટ ટર્મ ઓપોર્ચ્યુનિટી રીતે.
સાથે જ કેપિટલ એક્સપેન્ડિચરમાં પણ હવે ખાસો એવો ભાર મૂકી રહી છે. ઓફકોર્સ PSUs તો છે જ, પણ પબ્લિક પ્રાઇવેટ તરફથી પણ હવે આપણે થોડા ન્યૂઝ સાંભળી રહ્યા છે. ઇન્ફ્રામાં આપણે જે મેસિવ ડેવલપમેન્ટ્સ જોઈ રહ્યા છે, જે રીતે ઇન્વેસ્ટમેન્ટ્સ થઈ રહ્યા છે, અને પ્લસ ઓફકોર્સ ઇલેક્શન્સ ડાઉન ધ યર છે. આ એરિયાઝ તમને કેવી રીતના ગમે, કઈ રીતના એલોકેશન તમે કરી રહ્યા છો? ડેફિનેટલી જો આપણે ગવર્મેન્ટના હિસાબથી જોવા જઈએ તો આ વખતે ઇવન બજેટમાં સૌથી હાઈએસ્ટ એલોકેશન થયું છે કેપિટલ સેક્ટર સર્ચ. તો ગવર્મેન્ટનો ભાર રહ્યો છે કે કેપેક્સ કરે, રોડ ડેવલપમેન્ટ થાય, ઓવરઓલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ થાય ને એના લીધે આગળ જઈને જેને લાંબા ગાળે આપણને ભારતને બેનિફિટ થશે. તો જે આટલા વર્ષોથી આપણે જે કેપેક્સ કરી રહ્યા છે એનો બેનિફિટ આપણે જોઈ રહ્યા છે. ઇવન હવે ઓફ લેટ જોઈ રહ્યા હતા કે આપણે ખાલી ગવર્મેન્ટ કરી રહી હતી, પણ હવે પ્રાઇવેટ કંપનીઝ પણ ધીરે ધીરે એનાઉન્સ કરી રહી છે કેપેક્સ, અને ઓવરઓલ આપણે જોઈશું તો કેપિટલ ઇન્ડેક્સ તો એક સારો ઉછાળો આવ્યો છે છેલ્લા 3 થી 6 મહિનાની અંદરમાં. વન ઓફ ધ બેસ્ટ પીરિયડ, કારણ કે જોવા જાય તો એ લોકોનું ઓર્ડર બેકલોગ છે હાઈએસ્ટ અત્યારના બેકલોગ દેખાઈ રહ્યું છે, અને એનો બેનિફિટ આગળ જઈને એ લોકોને થતો રહેશે. તો આઈ વિલ સે કે આ એક બેઝ બની રહ્યું છે જેને કેપેક્સ થ્રુ આગળ જઈને આપણને લાંબા ગાળામાં આપણને બેનિફિટ મળશે, અને એ એક સારો હોઈ શકે. ઇન ટર્મ્સ ઓફ સેક્ટર આ થોડું કેપિટલ ઇન્ટેન્સિવ છે, એટલા માટે કેપિટલ હેવી હોઈ શકે સેક્ટર. પણ આઈ થિંક સો જ્યારે પણ ટોપ લાઇન ગ્રોથ અને વિઝિબિલિટી અને સ્ટેબિલિટી દેખાતી હોય તો સેક્ટર સારું કરી શકે છે લાંબા ગાળા માટે. સાથે આપણે જોઈ રહ્યા છીએ કે લિક્વિડિટી પર સે ડોમેસ્ટિક માર્કેટમાં હજી પણ આપણે સ્ટ્રોંગ પોઝિશન છે. પછી રિટેલ ઇન્વેસ્ટર્સ હોય કે ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ હોય, અને FISનો ઓફકોર્સ તમે જેમ પહેલાં બિગિનિંગમાં કહ્યું કે એક ફ્લો તો છે જ. કઈ રીતના તમે જોઈ રહ્યા છો જે રીતે NFOs હોય કે ન્યૂ ઇશ્યુઝ હોય આવી રહ્યા છે, ને એના માટે શું એક પ્રોવિઝન આપણે રાખવું જોઈએ, અને ઇફ યસ તો કેટલું? લિક્વિડિટી તો સારી છે માર્કેટમાં. ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ તો લાસ્ટ 2-3 વર્ષથી આપણે જોઈએ તો SIP અને જે મ્યુચ્યુઅલ ફંડ ફ્લો છે એ કન્સિસ્ટન્ટલી થઈ જ રહ્યું છે, અને અવેરનેસ વધી રહી છે. એ રીતે એની અંદર આપણે મ્યુચ્યુઅલ ફંડ્સની અંદર ફ્લો પણ આવી રહ્યા છે. FIS છેલ્લા 2 વર્ષની અંદરમાં જે સેલિંગ ફિગર હતા, આ વર્ષે જોઈએ તો ઓલમોસ્ટ લાઈક 1,22,000 કરોડ આવ્યા છે ટિલ ડેટ ફ્રોમ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં, જે બહુ મોટો ફ્લો આવી ગયો છે, અને જે માર્કેટને સપોર્ટ પણ કરી રહ્યું છે અત્યારના. તો એ બે ફ્લોઝને જોવા જઈએ તો ડેફિનેટલી આવા ટાઈમમાં આપણે જોઈએ કે નવા ઇશ્યુઝ અને નવા IPOs આવવાના ચાલુ થઈ જાય, કારણ કે જ્યારે લિક્વિડિટી હોય ત્યારે જ આ બધા નવા IPOs ને એ બધું આવવાનું ચાલુ થાય. પણ હું એ કહીશ કે એની અંદર એક શોર્ટ ટર્મ બેનિફિટ હોઈ શકે જો કંપની સારી હોય અને લિસ્ટિંગ ગેઇન્સ ને એ રીતે જોઈ શકાય. પણ લાંબા ગાળે જોવા માટે આઈ થિંક સો દરેક કંપનીને જોવું જોઈએ કે વેધર વેલ્યુએશન કમ્ફર્ટેબલ છે કે નહીં, અને પછી ઇન્વેસ્ટમેન્ટના એલોકેશન જોવું જોઈએ, રેધર દેન ખાલી કે IPOમાં ભરીને પૈસા લાગી જાય. આઈ થિંક સો માર્કેટ સારું હોય ત્યારે બેનિફિટ રહે છે, પણ અમુક વખત પછી જોવા જઈએ તો એ રિવર્સલ થઈ જાય છે કે અથવા લોસીસ દેખાય છે. તો દરેક કંપનીને શોર્ટ ટર્મમાં બેનિફિટ હોઈ શકે, પણ લાંબા ગાળે આની અંદર એલોકેશન કરવાની બદલે આની અંદર એ જોઈએ કે ઓપોર્ચ્યુનિસ્ટિક રહેવું જોઈએ રેધર દેન લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ પોઈન્ટ ઓફ વ્યૂ. જ્યારે આપણે ઓવરઓલ રેલીની વાત કરી રહ્યા છીએ, બુલ માર્કેટની વાત કરી રહ્યા છીએ, ને એ સિચ્યુએશન ત્યારે અરાઇઝ થતી હોય છે જ્યારે બધા જ સેક્ટર્સ અને બધા જ માર્કેટ પાર્ટિસિપેટ કરતા હોય ત્યારે, ને એવી સિચ્યુએશન ઓલમોસ્ટ આપણે પહોંચી રહ્યા છે. બ્રોડર માર્કેટ્સ એમાં પાછળ નથી, અને બ્રોડર માર્કેટ્સમાં આપણે સારી એવી તેજી સાથે કારોબાર પણ જોઈ રહ્યા છે. અને હું ઓલવેઝ કહેતી હોઉં છું કે સ્મોલ ઇઝ બિકમિંગ મીડિયમ ઇઝ બિકમિંગ બિગ ઇઝ બિકમિંગ બિગર. કઈ રીતના તમે જોઈ રહ્યા છો બ્રોડર માર્કેટ પર સે, અને અહીંયા કયા એરિયાઝમાં તમને ઓપોર્ચ્યુનિટીઝ લાગી રહી છે? આપણે જોવા જઈએ તો મીન્સ ડેફિનેટલી આ જે રેલી આવી છે એટલે બ્રોડ બેઝ રેલી છે, અને ઇવન સ્મોલ એન્ડ મિડ કેપ્સ એ પણ સારું એવું પાર્ટિસિપેટ કર્યું છે, અને એ લોકો પાર્ટિસિપેટ નહીં પણ એ લોકોએ આઉટ પરફોર્મ કર્યું છે નિફ્ટી કરતા. એ લોકોનું રિટર્ન્સ આર મચ હાયર છે એની અંદરમાં. આની અંદર હું એક પોર્ટફોલિયો પોઈન્ટ ઓફ વ્યૂથી જસ્ટ એક મત આપીશ કે છે ને કે જ્યારે પણ આ ટાઈપનો માહોલ થાય ત્યારે બધા પોર્ટફોલિયો રિવ્યૂ કરવો જોઈએ, અને એમાં જોવું જોઈએ કે જે ખાલી જસ્ટ આવી ટાઈપની જ્યારે રેલી હોય ત્યારે ચાલતા હોય તો એવા સ્ટોકની અંદર કન્સોલિડેશન કરીને આપણે એક સારો પોર્ટફોલિયો બનાવવો જોઈએ. એટલે પોર્ટફોલિયો રિસ્ટ્રક્ચરિંગ કરવું જોઈએ ઓવરઓલ ફ્રોમ ધ પોર્ટફોલિયો પોઈન્ટ ઓફ વ્યૂથી. અને એની અંદર જે સમજો કે કોઈ ખોટી વસ્તુ આવી ગઈ હોય લાસ્ટ રેલીની અંદર આની અંદર મળી રહ્યો હોય
તો આની અંદર પોર્ટફોલિયો રિસાઇઝ કરીને રીબેલેન્સ કરી લેવો જોઈએ આ ટાઈમમાં એની અંદરમાં. ઇન ટર્મ્સ ઓફ સેક્ટર આપણે જોવા જઈએ તો આઉટસાઇડ ધ નિફ્ટી બ્રોડર માર્કેટની અંદરમાં નિફ્ટીની અંદરમાં છે ને કે અમુક સેક્ટરનું પાર્ટિસિપેશન નથી, જેવી રીતે ડિફેન્સ છે કે પછી કન્સ્ટ્રક્શન છે કે કેપિટલ ગુડ સેગમેન્ટ છે, ત્યાં આગળ પાર્ટિસિપેશન નિફ્ટીની અંદરમાં બહુ જ નથી, જે પ્રોડક્ટ બેન્ચમાર્ક આપણે ક્યારે પણ વાત કરતા હોઈએ ત્યારે. તો અત્યારે આપણે જોવા જઈએ તો જે રીતે ગવર્મેન્ટનું ફોકસ ડિફેન્સની તરફ છે, ત્યાં આગળ શેરો સારો ગ્રોથ જોવા મળ્યો છે અને લોંગ ટર્મ વિઝિબિલિટી દેખાય છે. કેપિટલ ગુડ્સની અંદર આપણે હમણાં જસ્ટ વાત કરી કે ઓર્ડર ફ્લો સારો છે અને ઓર્ડર બુક દેખાય છે, તો ત્યાં આગળ એક ઓપોર્ચ્યુનિટી સાઇઝ હોઈ શકે. તો આ એક ટાઈમ છે કે એની અંદર એવા અમુક સેક્ટર લાગે છે જે ઇન્ડેક્સની અંદર છે નહીં એ લોકોનું એલોકેશન, પણ માઇટ બી બ્રોડર માર્કેટની અંદરમાં એ લોકોનું એલોકેશન છે, આપણે પાર્ટિસિપેશન થ્રુ કરી શકીએ આપણે એની અંદરમાં. જી, ઓન ધેટ